આમ આદમી પાર્ટીને આંચકો આપતા મંત્રી કૈલાસ ગેહલોતે પોતાના પદ અને પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. સીએમઆરટીસીએ તેમનું રાજીનામું પણ સ્વીકારી લીધું છે. ત્યારે આપમાંથી રાજીનામું આપતી વખતે કૈલાસ ગેહલોતે આમ આદમી પાર્ટી પર ઘણા મોટા આરોપો લગાવ્યા હતા, જે બાદ આપની પહેલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. આપે જણાવ્યું કે કૈલાસ વિરુદ્ધ ઈડી અને ઇન્કમટેક્સના ઘણા કેસ પેન્ડિંગ હતા. ઈડી અને ઇન્કમટેક્સ દ્વારા કૈલાસ ગેહલોત પર ઘણા દરોડા પાડવામાં આવ્યા હતા. પાસે ભાજપમાં જોડાવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. આપે તેને ભાજપનું ગંદુ ષડયંત્ર ગણાવ્યું હતું. ભાજપ ઈડી અને સીબીઆઈના બળ પર દિલ્હીની ચૂંટણી જીતવા માંગતા હોવાનો આરોપ લાગ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.